હેલો ફ્રેન્ડ્સ, હું જીતેન્દ્ર પંચાલ મારી યુટ્યુબ ચેનલ જીતનોમિક્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉ આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર ઓલરેડી 8 યુનિટ કવર કરી ચૂક્યા છીએ. હવે આજનો જે આપણો ટોપિક છે એ મુખ્યત્વે યુનિટ નંબર 9 વિદેશ વેપાર છે. સૌપ્રથમ આપણે વિદેશ વેપારને સમજવાનો પ્રયત્ન કરીએ એ પહેલાં વેપાર એટલે શું એને સમજવાનો ક્યાંક ને ક્યાંક આપણે પ્રયત્ન કરવો પડશે. તો મિત્રો, વેપાર એટલે વ્યાવસાયિક પ્રવૃત્તિ અથવા તો ધંધાકીય પ્રવૃત્તિ જેમાં આપણે ચીજ વસ્તુઓ અને સેવાઓ છે, વિવિધ ટેકનોલોજી છે, પ્લસ બીજી કેટલીક ભૌતિક સંપત્તિ છે, અભૌતિક સંપત્તિ છે, એની જે તે વિનિમય થાય છે અથવા તો ખરીદ વેચાણ થાય છે એને મુખ્યત્વે વેપાર કહેવાય છે. અહીં વેપારની આપણે વાત કરીએ તો મુખ્યત્વે વેપાર બે પ્રકારનો હોઈ શકે. એક હોય આંતરિક વેપાર અને બીજો હોય વિદેશ વેપાર. આંતરિક વેપાર એટલે મિત્રો કોઈ એક દેશની ભૌગોલિક સીમાની અંદર રાજ્યો વચ્ચે પ્લસ શહેરો વચ્ચે જેટલો પણ વેપાર થાય છે એને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. જ્યારે અહીં ચેપ્ટરની અંદર આપણે વિદેશ વેપારની વાત કરવાની છે. તો વિદેશ વેપાર એટલે જુદા જુદા જેટલા પણ દેશો વચ્ચે જેટલો પણ વેપાર થાય છે, જેમ કે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર થાય છે, ભારત અને ચાઇના વચ્ચે જેટલો પણ વેપાર થાય છે, પ્લસ જેટલા પણ યુરોપિયન જેટલી પણ કન્ટ્રીઝ છે તો યુરોપિયન દેશો સાથે જેટલો ભારતનો જે તે વેપાર થાય છે તો એ મુખ્યત્વે વિદેશ વેપાર છે. ટૂંકમાં આપણે સમજીએ તો દેશો વચ્ચેનો વેપાર એટલે વિદેશ વેપાર. મિત્રો, હવે વિદેશ વેપાર શા માટે ઉદ્ભવે છે, એના પાછળ કયા કયા કારણો જવાબદાર છે? તો સૌપ્રથમ જે તે આપણે ઉત્પાદનના સાધનોની વાત કરીએ છીએ તો મુખ્યત્વે જે તે દેશ છે એ પોતાની જરૂરિયાતની તમામે વસ્તુ પોતાના જ દેશમાં ઉત્પાદન કરી શકે એવું પોસિબલ નથી. એટલે એની પણ કેટલીક મર્યાદાઓ હશે. અમુક સમય એ જે તે દેશની માની લો કે વસ્તી ઓછી છે તો ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા જે તે ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે. માની લો કે ખેતી ક્ષેત્ર છે, બીજું કેટલીક એવા ઉદ્યોગો છે કે જ્યાં શ્રમની વધારે જરૂર છે, તો સ્વાભાવિક છે કે ત્યાં ઓછી વસ્તી છે તો શ્રમનો પુરવઠો ઓછો છે, તો ઓટોમેટિકલી એ જે તે દેશમાં એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા જેટલી પણ ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદન ઓછું જોવા મળશે. એટલે એ દેશે પોતાની જે તે જરૂરિયાતની વસ્તુઓ છે એ એવા દેશ પાસેથી ખરીદવી પડશે કે જ્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ઉત્પાદન થયું હોય એવી વસ્તુ એ જે તે અન્ય દેશ પાસેથી એને ખરીદવી પડશે. ટૂંકમાં એ જે તે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા જે તે વસ્તુ અથવા તો સેવાનું ઉત્પાદન થાય છે એ દેશ ઓછી વસ્તી વડે એ વસ્તુનું ઉત્પાદન કરી શકતો નથી, જેથી એને અન્ય દેશ ઉપર નિર્ભર રહેવું પડે છે. આને ટૂંકમાં આપણે કહીએ છીએ કે ભાઈ જુદા જુદા જેટલા પણ દેશો છે એમાં ઉત્પાદનના જે તે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, તો એમાં તફાવત જોવા મળે છે. એના કારણે ક્યાંક ને ક્યાંક વિદેશ વેપાર ઉદ્ભવે છે. ક્યાંક કોઈક દેશમાં મૂડીની અછત હશે, કોઈક દેશમાં નિયોજન શક્તિનો અભાવ જોવા મળશે. તો આવા વિવિધ જેટલા પણ ઉત્પાદનના સાધનો છે એમાં તફાવત હોવાને કારણે વિદેશ વેપાર ઉદ્ભવે છે. મિત્રો, તો આ પહેલું કારણ છે કે જુદા જુદા જેટલા પણ દેશો છે એમાં ઉત્પાદનના જે તે સાધનો છે એમાં તફાવત જોવા મળે છે. ત્યારબાદનું બીજું કારણ છે મિત્રો ઉત્પાદન ખર્ચ. તો જે તે ઉત્પાદન ખર્ચની જ્યારે ત્યારે આપણે વાત કરીએ તો એમાં જે તે વસ્તુનું ઉત્પાદન માની લો કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા થઈ રહ્યું છે અને કોઈક દેશમાં એ જ વસ્તુનું ઉત્પાદન શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા થઈ રહ્યું છે. એટલે ત્યાં શ્રમનો ઉપયોગ કરવામાં આવે છે, અહીં યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા ઉત્પાદન ખર્ચમાં પણ તફાવત જોવા મળશે. સ્વાભાવિક છે કે યંત્રો દ્વારા જેટલું પણ ઉત્પાદન થાય છે એ ઉત્પાદન પાછળનું ઉત્પાદન ખર્ચ ઓછું હશે, જ્યારે જે તે શ્રમ દ્વારા જે તે ઉત્પાદન થાય છે તો ત્યાં જે તે ઉત્પાદન ખર્ચ એ વધુ જોવા મળશે. તો અહીંયા જે તે ઉત્પાદન ખર્ચ જુદું જુદું હોવાને કારણે પણ વિદેશ વેપાર ઉદ્ભવે છે. કારણ કે જ્યાં ઉત્પાદન ખર્ચ ઓછું હશે ત્યાં જ એ જે તે વસ્તુનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થશે, અને જ્યાં ઉત્પાદન ખર્ચ વધારે હશે સ્વાભાવિક છે એ જે તે દેશ વધુ ઉત્પાદન ખર્ચવાને બદલે એ વસ્તુઓની આયાત કરવાનું પસંદ કરશે. મિત્રો, ત્યારબાદ જે તે ટેકનોલોજીકલ પ્રગતિની આપણે વાત કરીએ તો ટેકનોલોજી પણ વિવિધ દેશોમાં જુદા જુદા પ્રકારની જોવા મળે છે. તો એ ટેકનોલોજીકલ જુદી જુદી હોવાને કારણે પણ જે તે કહેવાય કે વિદેશ વેપાર ઉદ્ભવે છે. ત્યારબાદ છે શ્રમ વિભાજન, જેને આપણે કહીએ છીએ લેબર સ્પેશિયલાઇઝેશન અથવા તો વિશિષ્ટીકરણ. તો લેબર સ્પેશિયલાઇઝેશન ઇન સેન્સ કે મિત્રો અમુક એવી વસ્તુઓ કે સેવાઓ છે કે ભાઈ જેને બનાવવા માટે અમુક સ્પેશિયલાઇઝ લેબરની આપણે જરૂર પડે છે. તો એવા લેબરો જે તે દેશમાં પૂરતા પ્રમાણમાં મળી રહે એવું જરૂરી નથી. જેમ કે સર્વિસ સેક્ટરની આપણે સેવા ક્ષેત્રની વાત કરીએ તો એમાં જેટલી પણ આઈટી સેવાઓ આપણે આપીએ છીએ તો ભારત મુખ્યત્વે પોતાની જે આઈટી સેવાઓ છે એ અન્ય દેશોને આપે છે. જેમ કે અમેરિકા છે, યુકે છે, આપણી જેટલી પણ તૃતીય ક્ષેત્રની જે તે કંપનીઓ છે સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે તો એની અંદર મુખ્યત્વે જે તે આપણું આઈટી સેક્ટર છે, જેમાં ટીસીએસ છે, ઇન્ફોસિસ છે, વિપ્રો છે, તો આવી બધી કંપનીઝ અન્ય દેશોને જે તે સર્વિસ પ્રોવાઈડ કરી રહી છે. તો અહીંયા શ્રમ વિભાજનને કારણે એ અન્ય દેશોને જે કહેવાય કે સર્વિસ પ્રોવાઈડ કરી શકે છે. તો અહીં આ જે તે વિવિધ કારણો વિદેશ વેપાર ઉદ્ભવવા પાછળના કારણો છે. મિત્રો, પહેલી અંદર આપણે ઉત્પાદનના સાધનોમાં તફાવત છે, ત્યારબાદ ઉત્પાદન ખર્ચ જુદું જુદું જોવા મળે છે, ટેકનોલોજીકલ એડવાન્ટેજ વિવિધ દેશો પાસે જુદું જુદું હોય છે, ત્યારબાદ જે આપણે શ્રમ વિભાજનની વાત કરીએ તો આ તમામ કારણોને કારણે જે કહેવાય કે વિદેશ વેપાર ઉદ્ભવે છે. મિત્રો, હવે કેટલીક એવી બાબતો છે કે જે વિદેશ વેપારને ક્યાંક ને ક્યાંક અસર કરે છે. તો વિદેશ વેપારને અસર કરતી બાબતોમાં પહેલું, વિદેશ વેપારમાં જે તે સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે.
અહીં વિદેશ વેપારમાં જેટલા પણ નીતિ વિષયક અને સામાજિક કારણોને લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે, કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાને કારણે ઓછી ગતિશીલ હોય છે, અથવા તો કેટલીક મૂડીની ગતિશીલતા ઉપર કાયદાકીય પ્રતિબંધ પણ હોય છે, જેમ કે બિટકોઇન. બરાબર છે. તો વિવિધ દેશોમાં બધા જ દેશોમાં બિટકોઇન ચાલે એવું જરૂરી નથી, ક્યાંક એ મૂડીનો પ્રતિબંધ પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર. તો અહીંયા જે તે જરૂરિયાતની જેટલી પણ વસ્તુઓ છે, તો એમાં કેટલીક એવી વસ્તુઓ છે કે જે જીવન ધોરણને ટકાવી રાખવા માટે અતિ આવશ્યક હોય. જેમ કે આપણે અનાજની વાત કરીએ, અથવા તો વીજળીની વાત કરીએ, તો વીજળીની જે તે દેશમાં અછત હોય ત્યાં માનવ સંચાલિત મશીનોની માંગ વધુ હોય, અને જ્યારે વીજળી વધુ ઉત્પાદન કરતા દેશોમાં જે તે ઓટોમેટિક મશીનોનો વધુ માંગ જોવા મળે છે. ત્યારબાદ પડકારજનક સ્વરૂપોની આપણે વાત કરીએ, તો પડકારજનક સ્વરૂપોમાં મુખ્યત્વે વિવિધ દેશોમાં જે તે આબોહવા છે, ભાષા છે, સંસ્કૃતિ છે, રિવાજો છે, રુચિ, ટેવો, એમની જે તે વિવિધ પસંદગીઓ જુદી જુદી હોય છે, તો એના કારણે પણ વિદેશ વેપાર જે કહેવાય કે અસર પામે છે મિત્રો. ત્યારબાદ કેટલાક જે તે રાજકીય પ્રયત્નો છે, તો રાજકીય પ્રયત્નોમાં મુખ્યત્વે જે તે વિવિધ કેન્દ્ર સરકાર છે અથવા તો રાજ્ય સરકાર છે, એ અન્ય દેશો સાથે જે તે વિવિધ ટાઈપ કરી અને વિદેશ વેપાર વિકસાવવા માટેનો પ્રયત્ન કરે છે. જેમ કે આપણે ગુજરાતમાં વિદેશ વેપાર વિકસાવવા માટે આપણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરીએ છીએ. એ જ રીતે વૈશ્વિક દ્રષ્ટિએ જેટલું પણ બ્રિક્સ સંમેલન છે, G20ના જેટલા પણ સંમેલન છે, તો એ મુખ્યત્વે એ સંમેલનો અથવા તો સમૂહ બનાવવા પાછળનું કારણ મુખ્યત્વે જે કહેવાય કે વિદેશ વેપાર વધારવાનું છે. તો આ તમામ સમૂહો પણ જે કહેવાય કે વિદેશ વેપારને અસર કરે છે મિત્રો. તો આ તમામ કારણોને ધ્યાનમાં રાખી અને જે તે વિવિધ જે તે ચીજ વસ્તુઓનો વેપાર છે, પ્લસ પડકારજનક સ્વરૂપ છે, રાજનૈતિક પ્રયત્નો છે, બીજા કેટલાક અન્ય જે તે અસરો છે, એ મુખ્યત્વે વિદેશ વેપાર ઉપર જોવા મળે છે. ત્યારબાદ આપણે વિદેશ વેપારને અસર કરતી બાબતોની વાત કરીએ, તો એમાં વિવિધ ચલણોના ભાવ અને તેમાં મૂલ્યને પણ આપણે નક્કી નથી કરી શકતા. એટલે જ આપણે સર્વસ્વીકૃત નાણાં તરીકે મુખ્યત્વે ડોલરનો જ ઉપયોગ કરીએ છીએ, જેથી નાણાંના મૂલ્યમાં કેટલી વસ્તુ આપીને કેટલું નાણું ચૂકવવાનું છે, એ પ્રશ્નનું ક્યાંક ને ક્યાંક નિરાકરણ લાવી શકાય. ત્યારબાદ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો, જેમ કે WTO છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, મુખ્યત્વે વિદેશ વેપાર ઉપર નિયંત્રણ અને એને સંચાલન કરવાનું કામ કરે છે. ત્યારબાદ રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસરોની આપણે વાત કરીએ, ત્યારબાદ વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગી છે. તો આ વિવિધ અસરો મુખ્યત્વે વિદેશ વેપાર ઉપર જોવા મળે છે. ત્યારબાદનો જે તે મહત્વનો જે તે ટોપિક છે, એ આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. ખૂબ જ જે કહેવાય કે મોસ્ટ આઈએમપી આપણે લઈ શકીએ, વિભાગ ડી 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત સમજાવો. તો મિત્રો, મેં તમને અગાઉ જે તે આંતરિક વેપાર અને વિદેશ વેપારની જે ડેફિનેશન છે, એ ઓલરેડી જણાવી દીધી છે કે આંતરિક વેપાર એટલે જે તે દેશના ભૌગોલિક સીમાની અંદર જે કંઈ પણ રાજ્યો વચ્ચેનો પ્લસ શહેરો વચ્ચે જેટલી પણ ચીજ વસ્તુઓ અને સેવાઓની જે તે લે વેચ થાય છે, એ મુખ્યત્વે આંતરિક વેપાર છે. જ્યારે જે તે વિદેશ વેપાર છે, વિદેશ વેપાર મુખ્યત્વે જુદા જુદા દેશો વચ્ચેનો જે તે વેપાર છે, એ મુખ્યત્વે વિદેશ વેપાર એને આપણે કહીએ છીએ. અહીંયા જ્યારે ત્યારે આપણે કદના આધારે વિદેશ વેપાર અને આંતરિક વેપાર વચ્ચેનો તફાવતની વાત કરીએ, તો કદના આધારે જે તે વિદેશ વેપારમાં અનેક દેશો, વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે સાથે સંકળાયેલા હોવાથી વિદેશ વેપારનું જે તે કદ છે, એ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું છે. તો પહેલો તફાવત આ છે કે વિદેશ વેપાર આંતરિક વેપારની દ્રષ્ટિએ ખૂબ જ મોટું કદ ધરાવે છે. ત્યારબાદ ચલણોની દ્રષ્ટિએ આપણે જે તે આંતરિક વેપાર અને વિદેશ વેપારની વાત કરીએ, તો આંતરિક વેપાર હવે જે પ્રકારે આપણે સમજ્યા કે જે તે આંતરિક વેપાર છે, એક જ દેશની રાજ્યો વચ્ચે અથવા તો શહેરો વચ્ચે જે તે વેપાર થાય છે. તો અહીંયા જે તે ચલણ છે, એ ચલણો સેમ જોવા મળશે, એટલે ચલણમાં અહીંયા કોઈ તફાવત જોવા મળશે નહીં આંતરિક વેપારની અંદર. પરંતુ જ્યારે ત્યારે વિદેશ વેપારની વાત કરીએ, તો વિદેશ વેપારની અંદર જો આપણે અન્ય દેશ પાસેથી જે કંઈ પણ વસ્તુઓ અને સેવાઓ આયાત કરીએ છીએ, તો એને ચૂકવણી આપણે મુખ્યત્વે જે તે સર્વ સ્વીકૃત નાણાં તરીકે ડોલરમાં કરવાની હોય છે. તો એ મુખ્યત્વે આપણું જે તે ચલણ છે, એને દેશના ચલણમાં રૂપાંતર કરી અને ત્યારબાદ એની જે તે ચૂકવણી છે, એ ચૂકવણી કરવાની રહેશે. ત્યારબાદ જે તે ભાષા, સંસ્કૃતિ અને સમાજની દ્રષ્ટિએ જે તે તફાવત છે, એની અંદર મુખ્યત્વે જુદા જુદા જે તે દેશ છે, એ દેશોમાં જે તે ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થાઓમાં તફાવત હોય છે. જ્યારે જે તે આંતરિક વેપાર છે, એમાં મુખ્યત્વે આ તમામ સમાનતા આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ત્યારબાદ વાહન વ્યવહાર ખર્ચનો પણ તફાવત જોવા મળે છે. સ્વાભાવિક છે કે ભાઈ આંતરિક વેપાર જે તે દેશની અંદર જ થાય છે, એટલે ત્યાં જે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ પહોંચાડવા પાછળનો જે તે ખર્ચ છે, એ ખર્ચ ઓછો જોવા મળે છે. જ્યારે જે તે વિદેશ વેપાર છે, એ વિદેશ વેપાર પાછળનો જે તે ખર્ચ છે, એ ક્યાંક ને ક્યાંક વધારે જોવા મળે છે. એ પાણીના માર્ગ દ્વારા અથવા તો જે તે હવાઈ માર્ગ દ્વારા જે તે વસ્તુનું લેવડ દેવડ કરવામાં આવે છે. ત્યારબાદ જે તે વેરાઓની દ્રષ્ટિએ, જે તે કરની દ્રષ્ટિએ પણ તફાવત જોવા મળે છે કે આંતરિક વેપાર ઉપર ઓછા કરવેરા હોય છે, જ્યારે વિદેશી વેપાર ઉપર જુદા જુદા જેટલા પણ ટેરિફ અને કેટલાક અન્ય ટેક્સીસ અંતર્ગત વધારાના વેરા ઉઘરાવવામાં આવે છે. ત્યારબાદ હરીફાઈના પ્રમાણમાં તફાવતની વાત કરીએ, તો અહીંયા જે તે આંતરિક વેપાર છે, એમાં હરીફાઈનું તત્વ ઓછું જોવા મળે છે, જ્યારે જે તે વિદેશ વેપાર છે, એમાં હરીફાઈ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અહીં જ્યારે ત્યારે આપણે વાત કરીએ ઉદાહરણ તરીકે કાર, તો જ્યારે ભારતમાં વિદેશી કાર ન હતી, ત્યારે દેશના જે તે ઉત્પાદકો વચ્ચે હરીફાઈનું જે તે પ્રમાણ છે, એ ઓછું હતું. જ્યારે અન્ય દેશો પાસેથી આપણે જે તે કારોની આયાત કરતા હતા, એટલે નવા મોડલો, નવું વિજ્ઞાપન જે તે જોવા મળે છે. તો એના કારણે
વિદેશી કાર બનાવવાવાળી કંપનીઓ ભારતમાં બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે જે તે કહેવાય કે વિવિધ પ્રયત્નો કરવા પડે છે. એટલે માર્કેટમાં જેમ જેમ ઉત્પાદન વધતું જશે એમ ક્યાંક ને ક્યાંક હરીફાઈનું જે પ્રમાણ છે એ પણ જે કહેવાય કે વધારો જોવા મળશે મિત્રો. ત્યારબાદના તફાવતની આપણે વાત કરીએ તો ગ્રાહકોને સંતોષવા અંગેનો જે તે તફાવત છે, તો એમાં એક જ દેશમાં સમાજ, શિક્ષણ, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેના ધોરણો સમાન હોય આના કારણે કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે છે. જ્યારે વિદેશ વેપારમાં આ બધી બાબતોમાં તફાવત જોવા મળે છે, માટે વેચનાર દરેક દેશના ગ્રાહકોને સંતોષ થાય એના માટે વધુ મહેનત કરવી પડે છે. ત્યારબાદ વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં પણ તફાવત જોવા મળે છે. તો અહીં વિદેશ વેપાર અને આંતરિક વેપાર વચ્ચેનો જે તફાવત છે એમાં મુખ્યત્વે આપણે કદના આધારે જે ચલણની દ્રષ્ટિએ, સમાજ સંસ્કૃતિની દ્રષ્ટિએ, ત્યારબાદ વાહન વ્યવહાર ખર્ચની દ્રષ્ટિએ, હરીફાઈના પ્રમાણની દ્રષ્ટિએ, ગ્રાહકોને સેટિસ્ફેક્શન પૂરતું મળે છે કે નથી મળતું, તો એ અંગે પણ વિવિધ તફાવત આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે સમજીએ કે વિદેશ વેપારની જે તે પ્રવર્તમાન સ્થિતિ કેવા પ્રકારની છે. તો એમાં મુખ્યત્વે જે તે વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિની આપણે વાત કરીએ અને ખાસ કરીને જે તે ભારતના સંદર્ભમાં આપણે વાત કરીએ તો અહીં મુખ્યત્વે જે તે વર્ષ 2005માં જે તે કુલ નિકાસો છે એ કુલ નિકાસોમાં ભારતનો જે તે હિસ્સો છે એ 29મો હતો, જે 2014માં જે તે આપણે કુલ નિકાસો છે એ વધી, જેના કારણે જે તે ભારતનો ક્રમ છે વિશ્વમાં 19મા નંબરે પહોંચ્યો છે. અહીં જે તે ભારતના સંદર્ભમાં વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે તે વિદેશ વેપારનું કદ જે આપણે સરળ શબ્દોમાં સમજીએ તો જે તે આયાત અને નિકાસ થતી જે તે ભૌતિક વસ્તુનું કુલ મૂલ્ય જે તે છે, અને ત્યારબાદ પ્રતિ વર્ષ જો આયાત માટે થતી ચૂકવણીઓ અને નિકાસમાંથી કમાણી વધતી જાય તો દેશની રાષ્ટ્રીય જે તે આવક છે એમાં વધારો થાય છે અને વિશ્વ વેપારના જે તે હિસ્સો ક્યાંક ને ક્યાંક વધે છે. એટલે અહીંયા વિશ્વ વેપારના કદ અંતર્ગત અહીંયા જેમ જેમ જે તે દેશની આયાતો ઘટવા પામે છે અને એ આયાતોની સામે જો એની નિકાસો વધારે પ્રમાણમાં વધે છે તો ક્યાંક ને ક્યાંક એનો જે તે વિશ્વ વેપારમાં હિસ્સો વધ્યો છે એવું કદ આપણે કહી શકીએ મિત્રો. ત્યારબાદ જે તે વિદેશ વેપાર છે એ વિદેશ વેપારના સ્વરૂપની આપણે વાત કરીએ તો એમાં મુખ્યત્વે આયાત થતી વસ્તુઓ અને નિકાસ થતી વસ્તુઓ. તો આયાત થતી વસ્તુઓની આપણે વાત કરીએ તો મુખ્યત્વે જે તે વિકાસલક્ષી આયાતો છે, જેમ કે મશીનો, મૂડી, ટેકનોલોજી, નિષ્ણાતોની સલાહ, સ્પેર પાર્ટ્સ વગેરેની મોટા પ્રમાણમાં આયાત થતી હતી. જ્યારે જે તે નિકાસ છે તો નિકાસોમાં ખાસ કરીને જે તે ભારતમાંથી ચા, કોફી, શણ, કાચી ધાતુઓ અને ખનિજ વગેરેનું નિકાસનું જે તે પ્રમાણ છે એ વધારે જોવા મળતું હતું. અહીં જે તે ભારતના વિદેશ વેપારની જે તે દિશા છે એની વાત કરીએ તો અહીં મુખ્યત્વે વિદેશ વેપારની દિશા એટલે કોઈ પણ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. ટૂંકમાં આપણે એમ સમજી શકીએ અલગ અલગ દિશાના પ્રદેશો સાથે વેપાર કરવા માટે જે તે દેશ પાસે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ, અનેક દેશો સાથે સારા જે કહેવાય કે રાજકીય સંબંધો હોવા જોઈએ, ત્યારબાદ અનેક પ્રકારના રાજનૈતિક પ્રયત્નો કરવાની તૈયારી હોવી જોઈએ, વધુ પ્રમાણમાં જે કહેવાય કે નિકાસ કરી શકાય એ પ્રમાણનું આપણે ઉત્પાદન પણ કરવું જોઈએ મિત્રો. અહીંયા કેટલાક જે તે આંકડાકીય બાબતો તમે ખાસ બુકની અંદરથી માહિતી મેળવી લેજો. અહીં મુખ્યત્વે જે તે આપણે ત્યારબાદનો પોઈન્ટ છે એ છે કે જે તે લેણ દેણ તુલા કોને કહીશું અને વેપાર તુલા કોને કહીશું. અહીં સૌપ્રથમ આપણે લેણ દેણ તુલાની વાત કરીએ તો લેણ દેણ તુલા એટલે વર્ષ દરમિયાન જે તે ભૌતિક અને અભૌતિક ચીજવસ્તુઓ અને સેવાઓનું જે તે આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણ દેણ તુલા મિત્રો, જેને આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ તરીકે ઓળખીએ છીએ. અહીં લેણ દેણ તુલાના પ્રકારોની આપણે વાત કરીએ તો લેણ દેણ તુલા મુખ્યત્વે બે પ્રકારની હોય, સમતોલ લેણ દેણ તુલા અને અસમતોલ લેણ દેણ તુલા. સમતોલ લેણ દેણ તુલા એટલે કે જે તે દેશની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સરખો હોય તો એને સમતોલ તુલા કહે છે. જ્યારે અસમતોલ તુલા એટલે જમા બાજુનો, હવે અસમતોલ તુલા મુખ્યત્વે બે પ્રકારની હશે. તો અહીંયા જે તે પુરાંતવાળી તુલા અને ખાધવાળી તુલા. તો પુરાંતવાળી લેણ દેણ તુલા એટલે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણ દેણ તુલા પુરાંતવાળી, જ્યારે ઉધાર બાજુનો જે તે સરવાળો છે એ જમા બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણ દેણ તુલામાં ખાધ છે એવું કહી શકાય. અહીંયા આપણે ટૂંકમાં સમજીએ મિત્રો તો સમતોલ લેણ દેણ તુલા એટલે સરકારની આવક અને સરકારનો જે તે ચૂકવણીઓ છે એ બંને સરખી હોય તો લેણ દેણ તુલા સમતોલ છે એવું આપણે કહી શકીએ. જ્યારે અસમતોલ તુલા એટલે સરકારની જે તે આવક છે અને સરકારની જે તે ચૂકવણીઓ છે એ બંને વચ્ચેમાં અસમતુલા હોય તો અસમતુલ લેણ તુલા આપણે કહી શકીએ. હવે અસમતોલ લેણ દેણ તુલા બે પ્રકારની હોય, એક હોય પુરાંતવાળી લેણ દેણ તુલા અને એક હોય ખાધવાળી લેણ દેણ તુલા. તો અહીંયા સરકારની આવક એની ચૂકવણીઓ કરતાં વધારે હોય તો પુરાંતવાળી લેણ દેણ તુલા અને સરકારની જે તે આવક છે એ એના ચૂકવણીઓ સામે ઓછી હોય તો ખાધવાળી લેણ દેણ તુલા છે એવું આપણે કહી શકીએ.
ત્યારબાદનો જે તે મહત્વનો પોઈન્ટ છે એ લેણદેણ તુલાના જે તે ખાતાઓ. તો લેણદેણ તુલાના મુખ્યત્વે બે પ્રકારના ખાતાઓ હોય મિત્રો, એક છે ચાલુ ખાતું અને બીજું છે મૂડી ખાતું. હવે અહીંયા જમા અને ઉધારમાં તમે તફાવત કરતા શીખો મિત્રો. જમા એટલે જે કાંઈ પણ સરકારને આવક મળી રહી છે, માની લો કોઈ વસ્તુની નિકાસ થઈ રહી છે તો એનાથી સરકારને આવક થાય છે. ત્યારબાદ જે તે કંઈક સેવાઓ આપણે કોઈ અન્ય દેશને આપી રહ્યા છીએ તો એનાથી સરકારને કોઈ પણ પ્રકારની આવક થાય છે. કોઈ સંપત્તિનું વેચાણ થાય છે તો એનાથી સરકારને કોઈ પ્રકારની આવક થાય છે. તો આ બધી સરકારની જેટલી પણ આવક છે એ જમા બાજુ દર્શાવવામાં આવે છે, જ્યારે સરકારની જેટલી પણ ચૂકવણીઓ છે કે વસ્તુઓની આયાત પાછળ ખર્ચ કરે છે, સરકાર સેવાઓ મેળવવા પાછળ જે કાંઈ પણ ચૂકવણીઓ કરે છે, ત્યારબાદ કોઈ વસ્તુની ખરીદી કરે છે અથવા તો કોઈ અન્ય ચૂકવણીઓ કરે છે, તો એ સરકારની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. હવે આપણે સમજીએ કે જે તે સરકારનું ચાલુ ખાતામાં કોનો સમાવેશ થાય છે. તો જે તે સરકારનું ચાલુ ખાતું છે એની અંદર મુખ્યત્વે ચીજ વસ્તુઓની જે તે નિકાસ અને જે તે સેવાઓની નિકાસ, ત્યારબાદ વસ્તુઓની આયાતો અને સેવાઓની આયાતો, ત્યારબાદ મૂડી આવકો છે, મૂડી ચૂકવણીઓ છે, એકતરફી આવકો છે, એકતરફી ચૂકવણીઓ છે. એકતરફી આવક એટલે સરકારે અહીંયા સામે જે તે સરકારને કોઈ ભેટ સોગાદ સ્વરૂપે જે કંઈ પણ આવક પ્રાપ્ત થઈ રહી છે, સરકારની એકતરફી આવકો છે. કોઈ અન્ય દેશ પાસેથી સહાય મળી રહી છે તો એ બધી એકતરફી આવક કહેવાય. તો અહીંયા ચાલુ ખાતાની અંદર જમા બાજુ મુખ્યત્વે વસ્તુની જે તે નિકાસ છે પ્લસ સેવાઓની જે તે નિકાસ છે, મૂડી આવકો છે, એકતરફી આવકો છે, એનો સરવાળો જમા બાજુ થશે. જ્યારે ઉધાર બાજુ જે તે સરકારની ચૂકવણીઓ છે કે વસ્તુની આયાતો છે, સેવાઓની આયાતો છે, કોઈ એકતરફી આપણે અન્ય દેશને કોઈ સહાય કરી છે, ભેટ સોગાદ જે કંઈ પણ આપીએ છીએ તો એ સરકારની ચૂકવણી મુખ્યત્વે ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. આમ જે તે ચાલુ ખાતાની જે તે ચાલુ ખાતાની લેણદેણ તુલા છે એની અંદર ચાલુ ખાતાની જે તે જમા બાજુના સરવાળામાંથી આપણે ઉધાર બાજુનો જે કાંઈ પણ સરવાળો છે એને માઇનસ કરીએ ત્યારે આપણને ચાલુ ખાતાની તુલા મળે છે. ત્યારબાદ જે તે મૂડી ખાતું છે, તો મૂડી ખાતું એટલે કે અહીંયા જે તે સંપત્તિ છે અથવા તો કોઈ અન્ય દેશને આપણે લોન આપીએ છીએ અથવા તો કોઈ અન્ય દેશ પાસેથી ધિરાણ મેળવીએ છીએ તો એ તમામ મૂડી ખાતાની અંદર સમાવેશ થાય છે. જો અહીંયા જે તે મૂડી ખાતું છે એની અંદર સરકાર કોઈ અન્ય દેશ પાસેથી જે કાંઈ પણ દેવું કરી રહી છે એટલે કોઈ પણ પ્રકારનું ધિરાણ મેળવી રહી છે, ત્યારબાદ એ લાંબા ગાળાનું ધિરાણ હોઈ શકે, ટૂંકા ગાળાનું પણ ધિરાણ હોઈ શકે. ત્યારબાદ આપણે સોનાનું જે તે વેચાણ કરીએ છીએ તો સોનાના વેચાણમાંથી જે કંઈ પણ સરકારને આવક પ્રાપ્ત થાય છે મુખ્યત્વે મૂડી ખાતામાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ઉધાર બાજુમાં મુખ્યત્વે જે તે આપણે અન્ય દેશને કોઈ લાંબા કે ટૂંકા ગાળાનું ધિરાણ આપીએ છીએ, ત્યારબાદ આપણે સોનાની ખરીદી કરીએ છીએ તો અહીંયા મુખ્યત્વે એ ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. આમાં મૂડી ખાતાની જે તે તુલા છે એ મૂડી ખાતાની તુલા ઇઝ ઇક્વલ ટુ મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો માઇનસ મૂડી ખાતાની ઉધાર બાજુનો સરવાળો. એને મુખ્યત્વે અહીંયા આપણે લેણદેણ તુલાનું આ જે કાલ્પનિક ઉદાહરણ છે એના દ્વારા સમજી શકીએ. અહીં તમારે એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ ચાલુ ખાતામાં જે તે જમા અને ઉધાર અને ત્યારબાદ મૂડી ખાતાની અંદર જમા અને ઉધાર. અહીંયા જમા બાજુ જે તે સરકારની આવકો છે અને ઉધાર બાજુ જે તે સરકાર ચૂકવણીઓ કરે છે. બરાબર છે. ત્યારબાદ એક બીજો કોન્સેપ્ટ છે વેપાર તુલાનો. તો વેપાર તુલા લેણદેણ તુલાથી એ રીતે અલગ છે કે વેપાર તુલામાં માત્ર ચીજ વસ્તુઓની જે તે આયાત નિકાસ થાય છે એનો જ સમાવેશ થાય છે, જ્યારે જે તે લેણદેણ તુલા છે એ લેણદેણ તુલાની અંદર મુખ્યત્વે જે તે ચીજ વસ્તુઓની સાથે સાથે સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. આમ ચીજ વસ્તુઓ અને સેવાઓની જે તે આયાત નિકાસ છે એને મુખ્યત્વે જે તે લેણદેણ તુલા તરીકે આપણે ઓળખી શકીએ છીએ મિત્રો. હવે જે તે એને અસર કરતા પરિબળોની આપણે મુખ્યત્વે વાત કરીએ તો લેણદેણ તુલાને મુખ્યત્વે દેશમાં થતી આયાત નિકાસ, જે તે મૂડીની હેરફેર થઈ રહી છે, સાધનોની જે કાંઈ પણ હેરફેર થઈ રહી છે, મૂડીરોકાણ, ધિરાણ વગેરે અસર કરતા પરિબળો છે. ત્યારબાદ જે તે આ તમામ પરિબળો છે એ મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર ઉપર આધારિત છે. આવા કેટલાક પરિબળો જે તે આપણે વાત કરીએ તો એમાં છે હુંડિયામણ દર છે, અનિવાર્ય આયાતો છે એટલે કે જેટલી પણ આપણી પ્રાથમિક આયાતો છે, દેશના આર્થિક વિકાસનું જે તે સ્તર છે, વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો, વેપાર થતી વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશોમાં શું કિંમત છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો મુખ્યત્વે આ તમામ જે તે લેણદેણ તુલાને અસર કરતા પરિબળો આપણે લઈ શકીએ. હવે અહીંયા એક બીજો જે તે અગત્યનો ખ્યાલ છે એ હુંડિયામણ દરનો જે તે ખ્યાલ છે એને મુખ્યત્વે થોડુંક આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા મિત્રો હુંડિયામણનો જે તે દર છે એ અંતર્ગત જે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણ દર. એને આપણે ટૂંકમાં સમજીએ તો જે તે સ્વદેશી ચલણ છે એનું વિદેશી ચલણમાં મૂલ્ય એને આપણે હુંડિયામણ દર તરીકે લઈ શકીએ. એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણ દર. જેમ કે આપણે વર્તમાનમાં વાત કરીએ તો $1 બરાબર 87 રૂપીસ છે, તો ₹1 બરાબર 87 રૂપિયા. એ શું છે? હુંડિયામણ દર. ભાઈ આપણે કોઈ અન્ય દેશ પાસેથી જે કહેવાય કે 87 રૂપિયાની વસ્તુ આયાત કરીએ છીએ તો આપણે સામે $1 ચૂકવવાનો છે. એ જ રીતે આપણા દેશમાંથી કોઈ નિકાસ થાય છે તો આપણી જે તે 87 રૂપિયાની જે તે નિકાસ છે એના બદલામાં આપણને $1 પ્રાપ્ત થાય છે મિત્રો. તો આ મુખ્યત્વે હુંડિયામણ દર આપણે સમજી શકીએ. એક વસ્તુ યાદ રાખવાની કે હુંડિયામણ દર જેટલો નીચો હોય એટલી જે તે આયાતો સસ્તી હોય અને આયાતો મોંઘી બનશે અને જે તે નિકાસો છે એ સસ્તી બનશે. અહીં આ જે તે ચેપ્ટર છે એને અહીંયા આપણે ક્લોઝ કરીએ છીએ અને તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો. થેન્ક યુ.